ભાગવતનો આરંભ મહાભારતના આ અંતિમ દ્રશ્યથી થયો છે. યદા મૃદે કૌરવસં જયાના વીરેશ્વથો વીરગતિં ગતેષુ વૃકોદરવી ગદા વિમર્શ ભગ્નોરુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે. ધૃતરાષ્ટ્રનો પુત્ર દુર્યોધન એ કુરુક્ષેત્રના મેદાનમાં એક લોહીના ખાબોચિયામાં તરફડે છે. ત્યાંથી ભાગવતની શરૂઆત કરી વ્યાસમુનિએ. ભીમના ગદાના પ્રહાર વડે કરી જેની જાંઘ જેના સાથળ તૂટી ગયા છે, જીવ જતો નથી. એનો મિત્ર અશ્વત્થામા ગુરુ દ્રોણનો દીકરો અશ્વત્થામા દુર્યોધનનો ખાસ મિત્ર છે. મળવા આવ્યો. ભાઈ, તારા આત્માને શાંતિ આપી દે, જે કઈ થવાનું હતું એ થઈ ગયું. જે કઈ થવાનું હતું એ થઈ ગયું. તારા આત્માને ગતિ આપી દે ભાઈ. અશ્વત્થામા સમજાવે છે. ત્યારે દુર્યોધન બોલ્યો છે, અશ્વત્થામા, મારો જીવ જતો નથી. મારે મરવું છે. મારી અંદરની વેદના, અંદરનું વેર મને મરવા દેતો નથી. તું મારો મિત્ર છે ને, મારું એક કામ ન કરે શું? હવે સામી છાતીએ તો પાંડવોને જીતી શકાય એમ નથી. ભાઈ, તું કપટ કરીને પણ પાંડવોના મસ્તક મને લાવી દે. એને મારી નાખ. જ્યાં સુધી જીવિત છે હું મારા પ્રાણ નહીં છોડી શકું. કેવી રીતે મારું ભાઈ? અરે કપટકા રાત્રે સુતા હોય તારે મારી નાખ. મને મારી છલી ઈચ્છા પૂરી નહીં કરે. તું મારો મિત્ર છે. જુઓ તો ખરા મેરે ભાઈ બહેન, એક પગ જેનો કબરમાં છે, મરણની પથારી પડેલો દુર્યોધન હજી વેર ભાવ છોડી શકતો નથી. આમાંથી આપણે શું ગ્રહણ કરવાનું? એમાંથી એક ગ્રહણ કરવાનું, વેરથી વેર શમતું નથી, વેરથી ઝેર વધે છે. કોઈની સાથે ખટપટ થયો, કોઈની સાથે વિરોધ થયો હોય, કોઈ ભાઈ કુટુંબ પરિવારમાં કોઈની સાથે અબોલા થયા હોય, એ વેરના મૂળિયાને ઊંડા નહીં જવા દેવાના. થોડુંક મોટું મન રાખી અને જતું કરવાનું. મને કહેવા દો, આ દુનિયામાં ભૂલ કરે એ મોટો નહીં, માફ કરે એ મોટો.